હેલો મિત્રો, શેર બજારની વાતોમાં બજારનું ટ્રેન્ડ નેગેટિવ. આજે પણ ગિફ્ટ નિફ્ટી 50 પોઈન્ટ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે, પરંતુ બજાર આજે થોડુંક વધી શકે. સેન્સેક્સ 82,000થી નીચે 81,715, 386 પોઈન્ટનો ઘટાડો. આજે બે કંપનીઓની વાત કરવી અને બે કંપનીઓ દમદાર કંપનીઓ છે. નિફ્ટી કાલે 25,056 ઉપર બંધ થયો, 112 પોઈન્ટનો ઘટાડો, લગભગ 0.5%. બેંક નિફ્ટી 0.7% ઘટ્યું, 388 પોઈન્ટનો ઘટાડો, 55,121 બંધ. અને મિડકેપ અને સ્મોલ કેપમાં પણ 1% ઘટાડો હતો. મિડકેપ ઇન્ડેક્સ 57,924, 572 પોઈન્ટ ઘટી અને 57,924 ઉપર બંધ થયો. NSE પરના શેરો 903 શેરોમાં વધારા સાથે બંધ રહ્યા અને 1,867 ઘટાડા સાથે બંધ રહ્યા. એટલે કે વધનારા સંખ્યા કરતાં ઘટનારા શેરોની સંખ્યા ડબલ હતી. હવે FIA સતત 12 દાડાથી 15 દાડાથી વેચવાલી ચાલુ છે અને સ્વમે આપણે જે આપણા ઘરેલું ફંડો છે, મ્યુચ્યુઅલ ફંડો છે, એમની લેવાલી સતત ખરીદારી ચાલુ છે. કાલે વિદેશી રોકાણકારોએ 24,026 કરોડની વેચવાલી કેશમાં કરી અને આપણા ઘરેલું ફંડોએ 1,212 કરોડની ખરીદારી કરી કેશમાં. અને ઇન્ડેક્સ ફ્યુચરમાં FIIએ 598 કરોડની વેચવાલી કરી અને સ્ટોક ફ્યુચરમાં FIIએ 473 કરોડની વેચવાલી કરી. આ આજકાલની બજારની વાત. મિત્રો, સારી કંપનીઓ, જે કંપનીઓમાં સારા ઓર્ડરો છે, જે કંપનીઓનો સારો ગ્રોથ છે, જે કંપનીઓનો સારો સેક્ટર છે, એ કંપનીઓ વધી રહી છે. અને મિત્રોની 2-3 કોમેન્ટો હતી શેર પરની. એ કોમેન્ટોનો વિડીયો આપણે આ વિડીયોમાં અંતમાં લઈશું, થોડી કોમેન્ટો, અને બાકીની કોમેન્ટો પાછળથી આપણે લઈ લઈશું. પરંતુ પહેલી કંપની છે પારાદીપ ફોસ્ફેટ. 192 રૂપિયા ઉપર ચાલી રહી છે. કાલે 10%નો એમાં વધારો હતો અને 52 વીક લો 78 રૂપિયા છે અને 52 વીક હાઈ 234 રૂપિયા જઈ અને કંપની પાછી આવી છે. અને સરસ કંપની છે. એનું સેક્ટર છે ફર્ટિલાઇઝર સેક્ટર. માર્કેટ કેપ 15,707 કરોડ છે અને EPS 9.84, PA 19, સેક્ટરનો PA 25, સેક્ટરના PAથી નીચે ચાલી રહ્યો છે. બુક વેલ્યુ 46 અને 100% ડિવિડન્ડ આપે છે અને ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. રિટર્નમાં વાત કરીએ તો એક મહિનામાં -12% રિટર્ન આપ્યું છે, 3 મહિનામાં +17% વધારો હતો, 6 મહિનામાં 86% અને 1 વર્ષમાં 124%નું રિટર્ન કંપનીએ આપ્યું છે. કાલે વોલ્યુમ કંપનીનો 100 કરોડ શેરોનું થયું હતું અને 28% લોકોએ ડિલિવરી શેર લીધા છે. હોલ્ડિંગની વાત કਰਾਂ તો 56% પ્રમોટરનું હોલ્ડિંગ છે અને એમાં એક નેગેટિવ વાત એ છે કે 14% હોલ્ડિંગ પ્લેજ કરેલું છે પ્રમોટરોએ. FII 14%, DI 18%, પબ્લિકનું હોલ્ડિંગ 10.83% અને બીજું વધારાનું હોલ્ડિંગ 1% છે. હવે બેલેન્સ શીટની વાત કਰਾਂ તો 815 કરોડ શેર કેપિટલ છે અને 3,261 કરોડ રિઝર્વ છે કંપની પાસે અને કંપનીની એસેટ 3,901 કરોડની છે. બીજી કંપનીની વાત કਰਾਂ તો મુંજાર ઓટો. મિત્રો, આ ઓટો સેક્ટરની કંપની છે અને 104 રૂપિયા ઉપર ચાલી રહ્યું છે. માર્કેટ કેપ 1,044 છે, ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. પ્રમોટરનું હોલ્ડિંગ 75% હોલ્ડિંગ પ્રમોટરો પાસે, 21% પબ્લિક પાસે છે. આ એકદમ નાની કંપની છે. 1,000 કરોડનું માર્કેટ કેપ એટલે નાની કંપની. આ કંપની સતત વધે ખરી અને વધ્યા પછી સતત ઘટે ખરી. એટલે એમાં આવી નાની કંપનીઓમાં જે સ્મોલ કેપની કંપનીઓ છે, માઇક્રો કેપ કંપનીઓ છે, એ કંપનીમાં ખૂબ કાળજી રાખવી પડે મિત્રો. લેવામાં, વેચવામાં, અને એ આપણને ખૂબ નફો પણ કરાવી શકે છે અને ખૂબ નુકસાન પણ કરાવી શકે છે. એટલે સ્મોલ કેપ અને માઇક્રો કેપ જે નાની કંપનીઓ છે એમાં બહુ સાચવીને રહેવું પડે. આડેધડે એમાં તમારું હોલ્ડિંગ તમે ના બનાવી રાખી શકો. તમારે જે શેરો તમે લેવાના છે, જે શેરો તમારે ખરીદવાના છે, તમારો જે પોર્ટફોલિયો બનાવવો છે, એ પોર્ટફોલિયોમાં તમારું બેલેન્સ તમારે સાચવવું પડે.
તમારે 4-5 કંપનીઓ સારી મોટી કંપનીઓ હોવી જોઈએ, લાર્જ કેપની, થોડીક મિડ કેપની કંપનીઓ હોવી જોઈએ, અને ખાલી 25% તમારા જે રકમ રોકાણ કરવાની હોય એમાંથી 25% તમારે આ મિડ કેપ અને સ્મોલ કેપના શેરો ખરીદવા જોઈએ. આ રીતે બેલેન્સવાળો તમે પોર્ટફોલિયો બનાવશો તો એ પોર્ટફોલિયો સારો છે. કે મુંજાલ ઓટો પ્રમોટરનું હોલ્ડિંગ 74.81 અને પબ્લિકનું હોલ્ડિંગ 21% અને અધર 4% હોલ્ડિંગ છે. શેર કેપિટલ 20 કરોડ છે અને કંપની 10 કરોડ શેર બહાર પાડેલ છે, જેમ કે એની ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. રિટર્ન રિઝર્વ 375 કરોડ અને કંપની પાસે એસેટ 4.57 કરોડ છે. અને આ મુંજાલ ઓટો સેક્ટરની કંપની છે અને તમે એના ઉપર અને વોચ લિસ્ટમાં મૂકી શકો છો. આથી આજની બજારની વાત. થેન્ક યુ, આભાર. બીજી કંપની છે કિમ્સ હોસ્પિટલ. આ કિમ્સનું નામ આપણે અમદાવાદમાં પણ ઘણા સાંભળ્યું છે. એનો શેર ચાલી રહ્યો છે 755 રૂપિયા અને એનું માર્કેટ કેપ છે 30,217 કરોડ મિત્રો. અને ત્રીજી કંપની છે જીના શીખો મિત્રો. આ મારા માટે નામ નવું છે, તમારા માટે નામ નવું છે. હવે એનો ભાવ છે 762 રૂપિયા અને માર્કેટ કેપ છે 9,480 કરોડ. અને ચોથી કંપની છે યુની હેલ્થ મિત્રો. યુની હેલ્થ એક નાની કંપની છે. હવે એનો ભાવ ચાલે છે 167 રૂપિયા અને માર્કેટ કેપ કંપનીનું 258 કરોડ છે. એકદમ નાની કંપની છે, પણ એનો અભ્યાસ કરવો પડે. હવે વિજય કેડિયાને પણ આ સેક્ટર ખૂબ ગમે છે. જે હોસ્પિટલ સેક્ટર છે ને એ તમને તમારા પૈસા સવાયા તો કરી જ આપે દર વર્ષે. તમને 10-15-20% વળતર આ કંપનીઓમાં મળી શકે, પણ કંપની સારી ગ્રોથ કરવાવાળી કંપની હોવી જોઈએ. એનો પૂરેપૂરો અભ્યાસ કરવો જોઈએ. વિજય કેડિયાને પણ આ સેક્ટરમાં ખૂબ રસ છે. હવે જે આપણે યુની હેલ્થ છે નાની કંપની, એની થોડીક વાત કਰਾਂ તો એનું શેર કેપિટલ 15 કરોડ છે અને કંપનીની ફેસ વેલ્યુ 10 રૂપિયા છે મિત્રો. એટલે કે કંપનીએ 1.5 કરોડ 1 કરોડને 50 લાખ શેર બહાર પાડેલ છે. તે અંડર વેલ્યુ છે કે ઓવર વેલ્યુ છે? એની જે પ્રાઇસ છે એનાથી ઉપર ચાલી ગયો છે કે નીચે ચાલી ગયો છે? ઘણા કહે કે ભાઈ આ તો હવે ઓવર વેલ્યુ થઈ ગયો, ખૂબ ઊંચો જતો રહ્યો અને મોંઘો શેર થઈ ગયો. તો એ કઈ રીતે જાણી શકાય? એના માટે થોડીક ચર્ચા કરવી છે કે કોઈ પણ શેર ખરીદો તો તમે તેનો ભાવ બરાબર છે કે નહીં તે એની અસલી પ્રાઇસ જાણવા માટે તમે જે ઇન્ડિકેટર લગાવવામાં આવે છે એની ચર્ચા કરવી છે મિત્રો. કે એની ચોક્કસ કિંમત જાણવા માટે તમારે કોઈ પણ કંપનીનો, જે કંપની તમે ખરીદો છો એનો EPS અર્નિંગ પર શેર, એક શેર દીઠ કમાણી, આ તમે મની કંટ્રોલમાં NSE ઉપર DSE